એ કાળ જાગે રોકટકો આજ ગાંઠથી છૂટી ગયો કાળ જાગે રોકટકો આજ ગાંઠથી છૂટી ગયો કે મમતારું જેમ વેળુમાં મમતારું જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળ જાગે રોકટકો આજ ગાંઠથી છૂટી ગયો કાળ જાકે રોકટકો ગાંઠથી છૂટી આજ કાળજાના કટકાને વિદાય આપી ધીમે 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 દેવતાઓના સમુદાય વિખેરાવા લાગ્યા છે. ઇન્દ્ર, કુબેર, વરુણ આદિ આદિ સમાજ ધીમે ધીમે આગળ ગયા. સાથે વિષ્ણુ પરમાત્મા, બ્રહ્માજી આદિ આદિ જે સમાજ છે એ ભગવાન શિવની સાથે ચાલ્યા છે. દરેક ભૂતળાઓને આજ ખૂબ આનંદ છે અને ગમગીન હૈયે વિદાય આપી અને જાન ધીમે ધીમે ચાલતી થઈ ગઈ. વચ્ચે વચ્ચે ઉતારાઓ કરતા ગયા અને જાન પહોંચી છે કૈલાસના શિખર ઉપર. કૈલાસના શિખર ઉપર જાન પહોંચી. દરેક દેવતાઓ થોડો ઘણો સમય ત્યાં રહ્યા છે અને પછી કહ્યું છે કે અમે પોતપોતાના લોક તરફ જઈ. સજલ નેત્રે ભગવાન શિવે બધાને વિદાય આપી અને જ્યારે ભૂતળાઓને વિદાય આપી ત્યારે ભૂતળાઓ રડવા લાગ્યા. શિવજી મહારાજ કે પણ હવે શા માટે રડો છો? બધા ભૂતળાઓ રડવા લાગ્યા. તમે મારાથી વિખૂટા પડો છો એટલા માટે રડો છો? બોલે ના, એવું નથી. તો પછી રડો છો શા માટે? ભૂતો રોવેલો. ભૂતળાઓ બધા એટલા બધા રડે, એટલા બધા પ્રેતાત્માઓ બધા રડે છે, ભૂતો રડે છે. શિવજી મહારાજે કીધું કે તમે કયો તો ખરા, તમને રડવાનું કારણ શું? ત્યારે અમુક ભૂતળાઓએ કીધું કે અત્યાર સુધી તો અમારો બાપ અમારી પાસે હતો, પણ લગ્ન કરીને તમે આવ્યા એટલે હવે અમને અમારી પાર્વતી માં મળી ગઈ એટલે હરખના આહુડા છે. અને માં બીજા બધા વગડાના વાહ, એટલા માટે આ માં મળી છે એટલા માટે અમે રડી. આવી રીતે સુંદર મજાના માહોલ સાથે દરેક લોકો વિદાય લે છે.